નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 2 ગણિત વિષય અંતર્ગત સરવાળા વિશે વાત કરીએ. અહીંયા આપણે સરવાળા તો કરવાનો છે પણ ઊભા નથી, આડા સરવાળા છે. તો આપણે સરવાળા કઈ રીતે ગણશું એની આપણે વાત કરીએ. જેમ કે પહેલો દાખલો છે, બગડ પાછળ 35 + બગડ ચોગડ 24. તો અહીંયા શરૂઆતમાં બે અંકો છે, પાછળનો બે અંકો છે. તો આપણે અહીંયા એકમની લાઈન છે 5, અહીંયા પણ એકમની લાઈન છે 4. તો માત્ર પહેલા આપણે એકમની લાઈનનો જ સરવાળો કરશું. જેમ કે અહીંયા 5 છે અને 4, તો 5 અને 4 આપણે કરીએ. જેમ કે 1 2 3 4 5, પછી 4 1 2 3 ને 4. ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. તો આપણે 9 છે એ એકમના અંક એટલે કે પાછળ 9 મૂકીશું. એ જ પ્રમાણે દશકના અંકની વાત કરીએ તો અહીંયા 3 છે, અહીંયા 2 છે. તો હવે આપણે દશકના અંકોનો સરવાળો કરવાનો છે, એટલે કે 3 અને 2 નો. તો આપણને ખબર છે, પહેલા આપણે 3 કરીએ, પછી 2 કરીએ. 3 ને 2 1 2 3 4 ને 5. એટલે શું દશકના અંકમાં એટલે કે આગળ આપણે 5 લખીશું. આપણો જવાબ હશે પાછળ 9 59. ચાલો બીજો દાખલો જોઈએ કે 56 + 32. અહીંયા પહેલા આપણે એકમના અંકથી શરૂઆત કરશું. જેમ કે અહીંયા પાછળ છગડ 56 માં એકમનો અંક 6 છે, તગડ બગડ 32 માં એકમનો અંક 2 છે. તો આપણે એકમના અંક 6 અને 2 નો સરવાળો કરીશું. ચલો આપણે પહેલા 6 કરીએ. 1 2 3 4 5 ને 6. 2 કરીએ. 1 ને 2. ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 ને 8. તો આપણે એકમના અંકમાં 8 એટલે કે પાછળ આપણે 8 મૂકીશું. હવે દશકના અંકમાં અહીંયા 5 છે, અહીંયા 3 છે. તો 5 અને 3 નો આપણે સરવાળો કરીશું. પહેલા આપણે 5 કરીશું. 1 2 3 4 ને 5, પછી 3 1 2 ને 3. ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 ને 8. દશકના અંકમાં આપણે મૂકીશું 8. આપણો જવાબ થશે 2 × 88. ચલો આગળ દાખલો જોઈએ કે ચોગડ બગડ 42 + તગડ પાછળ 35. અગાઉ કયા મુજબ સૌપ્રથમ આપણે પેલા એકમના અંકોનો સરવાળો કરશું. અહીંયા એકમનો અંક છે 2, અહીંયા એકમનો અંક છે 5. ચલો આપણે બંનેનો સરવાળો કરીએ. પહેલા 2 તો 2 કરીશું, પછી આ બાજુ 5 છે તો 5 કરીશું. 1 2 3 4 ને 5. ચલો આપણે ગણીએ. 1 2 3 4 5 6 ને 7. તો એકમના અંક એટલે કે પાછળના ભાગે આપણે 7 લખીશું. હવે અહીંયા દશકનો અંક 4 છે અને અહીંયા 3 છે, એટલે 4 અને 3 નો આપણે સરવાળો કરીશું. પહેલા આપણે 4 કરીશું. 1 2 3 ને 4, પછી 3 કરીશું. 1 2 ને 3. ચલો આપણે ગણીએ. 1 2 3 4 5 6 ને 7. દશકના અંકમાં થશે 7. આપણો જવાબ હશે 2 × 7 = 77. ચલો સીધો દાખલો જોઈએ હવે કે બગડ તગડ 23 + 5 બરાબર કેટલા. અહીંયા બગડ તગડ 23 માં એકમનો અંક 3 છે, જ્યારે અહીંયા એકલા 5 છે. એકલા 5 એનો મતલબ 5 છે એ એકમના અંક તરીકે જ અહીંયા રહેશે. તો આપણે 3 અને 5 નો સરવાળો કરીશું. અહીંયા આપણે પહેલા 3 કરીશું. 1 2 ને 3, પછી 5 કરીશું. 1 2 3 4 ને 5. ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 8. એકમના અંકમાં આપણે 8 મૂકીશું. હવે દશકના અંકમાં અહીંયા 2 છે, જ્યારે અહીંયા કોઈ પણ અંક છે નહીં. તો આપણે અહીંયા માત્ર 2 જ ધ્યાનમાં લેવાના છે. 2 ના 1 અને 2, 2 ના 2. અહીંયા આપણે જો ભૂલ ન પડે એના માટે અહીં શૂન્ય પણ મૂકી શકીએ, કારણ કે દશકના અંકનું જે સ્થાન ની પૂર્તિ કરવી હોય તો આપણે શૂન્ય મૂકી શકીએ. શૂન્ય મૂકવી જરૂર નથી, ભૂલ ના પડે એના માટે આપણે મૂકી શકીએ. તો અહીંયા દશકના સ્થાનમાં 2 છે તો 2 ના 2 કરેલા છે. શૂન્ય તો એક પણ બિંદુ કરવાનું છે નહીં. તો 2 ના
1 અને 2 તો દશમના સ્થાનમાં થશે 2. આપણો જવાબ થશે બગડ 8 28. વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.